નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે રામાયણ વિશે થોડુંક અણજાણ્યું જ્ઞાન વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, આ ધૂન કોણે બનાવી હતી? તો જવાબ આવશે શ્રી ગુરુ નાનજીએ બનાવી હતી। નંબર 2, વાલ્મીકી ઋષિ કોના પુત્ર હતા? તો જવાબ આવશે મુનિશ્રી પ્રચેતાના 10મા પુત્ર હતા। નંબર 3, શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો। તો જવાબ આવશે તેમની બહેનનું નામ હતું ચાંતા અને તેમના બનેવીનું નામ હતું ઋષ્યશૃંગ। નંબર 4, એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ 2533 વાર આવે છે? તો જવાબ આવશે આદિ ગ્રંથની અંદર। નંબર 5, શ્રવણના માતા પિતાનું નામ શું હતું? તો જવાબ આવશે માતાનું નામ સોમવતી અને પિતાનું નામ શાંતનુ। નંબર 6, અનુષ્ઠાન એટલે શું? તો જવાબ આવશે કોઈ પણ મંત્રના 1.25 લાખ જાપ કરવા તેને અનુષ્ઠાન કહેવામાં આવે છે। 7, ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા? તો જવાબ આવશે શિવ। નંબર 8, કૈકેયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી 2 વરદાન મેળવ્યા હતા? તો જવાબ આવશે સમરાસુરના યુદ્ધની અંદર। નંબર 9, શબરીનું સાચું નામ શું હતું? તો જવાબ આવશે શ્રમણા। નંબર 10, રામાયણની પંચાયતોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે રામ, સીતા, ભરત, લક્ષ્મણ અને હનુમાનજી। 11, પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા? તો જવાબ આવશે વડ, પીપળો, આંબલી, બીલી અને અશોક। નંબર 12, રામચરિતમાનસના સુંદર કાંડમાં રામ, હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે? તો આ સુંદર કાંડની અંદર રામ શબ્દ 51 વખત, હનુમાન શબ્દ 21 વખત અને સુંદર શબ્દ 9 વખત આવે છે। નંબર 13, બનાવટી સોનાનું મૃગ બનાવનાર મરીચના માતા પિતાનું નામ જણાવો। તો જવાબ આવશે તાટકા અને સુંદર। 14, લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા? તો જવાબ આવશે લંકિની દેવી। 15, મંદોદરી કોની પુત્રી હતા? તો જવાબ આવશે માયાસુરની। 16, મૃત સંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા? તો જવાબ આવશે ઔષધિ પ્રસ્થ। 17, રામચરિતમાનસની રચના તુલસીદાસે કઈ ભાષામાં કરી છે? તો જવાબ આવશે પ્રાકૃતિક ભાષાની અંદર કરી છે। 18, સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો। તો જવાબ આવશે વેદવતી। 19, રામચરિતમાનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ છે? તો જવાબ આવશે રઘુકુલ રીત સદા ચલી આઈ। 20, ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો। તો જવાબ આવશે માંડવી અને શ્રુતકીર્તિ। 21, વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે વરસાદ અને સાચ। 22, સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી? તો જવાબ આવશે લવ અને કુશે। 23, સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો। તો જવાબ આવશે વૃક્ષરજસ। 24, ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું? તો જવાબ આવશે દંદુભી રાક્ષસ જોડે। 25, લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી? તો જવાબ આવશે ત્રિકૂટ પર્વત પર। 26, હનુમાનજીના પુત્રનું નામ જણાવો।
તો જવાબ આવશે મકરધ્વજ. 27 સંત તુલસીદાસ રચિત રામચરિતમાનસની કુલ ચોપાઈઓ કેટલી છે? તો જવાબ આવશે 9228. 28 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે? તો જવાબ આવશે સરયુ નદીમાં જળ સમાધિથી. 29 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી? તો જવાબ આવશે ત્રિજય નામની રાક્ષસી. 30 રાવણના માતા પિતા કોણ હતા? તો જવાબ આવશે કેકસી અને વિશ્વા. 31 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો. તો જવાબ આવશે યુદ્ધાજીત. 32 વાલ્મીકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 24,000. 33 સીતાજીના માતાનું નામ જણાવો. તો જવાબ આવશે સુનયના. 34 સ્વયંવરમાં જે ધનુષ ભંગ થયો હતો તે ધનુષનું નામ જણાવો. તો જવાબ આવશે પિનાકપાણી. 35 વાલ્મીકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે? તો જવાબ આવશે તપ. તો મિત્રો આ હતો રામાયણ વિશેનો અણજાણ્યા જ્ઞાન વિશેનો વિડીયો. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા મિત્રો આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં.